હવે બધા 11 થી 15 સાથે અધ્યાય 7મો શ્લોક 11 થી 15 બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચયે મત્વે એવેતિ તાન વિદ્ધિ નત્વહં તેષુ તે મહી ત્રિભિર્ગુણમયૈર્ભાવૈ એભિઃ સર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મામેભ્યઃ પરમ વ્યયમ દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયાપયુત જ્ઞાના આસુરં ભાવમાશ્રિતા. હવે આપણે એકનું ટ્રાન્સલેશન જોઈએ. તો 11મા શ્લોકનું બલમ બલવતામ ચ અહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામઃ અસ્મિ ભરતર્ષભ. એટલે કે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ. જો આખી ગીતામાં છે ને અર્જુનના બધા કેટલા નામો મૂક્યા છે કૃષ્ણે. હવે ઘણે ઠેકાણે અર્જુન કે છે, ઘણે ઠેકાણે બહુ બધા નામો મૂકેલા છે. પાંડવ કે છે, ઘણે ઠેકાણે ધનંજય કે છે, કૌંતેય કે છે, કેટલા બધા નામો. આમ એનું નામ અર્જુન એ પણ કુંતીનો પુત્ર એટલે કૌંતેય પણ કહેવાય. ધનંજય કારણ કે એને એ ધનંજય નામ એનું આવ્યું હતું, એની પણ એક વાર્તા છે, એટલે એના ઉપરથી ધનંજય નામ. હવે એટલે ધેટ મીન્સ કે એ વખતે એમના કામો જે કંઈ કરતા હતા એના ઉપરથી એનું નામ પણ પડી શકતું હતું. એટલે અત્યારે પણ આપણા બાળકોનું જે કંઈ નામ પાડીએ ને એ બહુ સમજી વિચારીને નામ પાડવાનું, કારણ કે એની પાછળનો અર્થ હોય અને એ અર્થ દરેક અર્થવાળું નામ પાડવાનું. એવું નહીં કે ચલો માતાના પિતાના 2 અક્ષરો ભેગા કરીને નામ પાડી કાઢ્યું ને એનો કોઈ અર્થ જ ના હોય. એ નામ પાડવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનો અર્થવાળું નામ પાડીશું તો એના મગજમાં સતત એ નામનો, એના પોતાના નામનો અર્થ એના મગજમાં રહેશે. એટલે સારા અર્થવાળું નામ પાડવાનું બાળકને. આની અંદર ગીતામાં કૃષ્ણના પણ કેટલા નામ છે અને અર્જુનને પણ બહુ જુદી જુદી રીતે સંબોધે છે. અહીંયા કહે છે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ. હવે આ ભરત વંશ, આ ભરત એટલે જે દુષ્યંત રાજાનો છોકરો, દુષ્યંત શકુંતલાનો રાજાનો છોકરો ભરત, અને એ ભરતના વંશની અંદર કેટલી બધી પેઢીઓ નીચે આ પાંડવોનો જન્મ છે. પણ વચ્ચેની કોઈ પેઢીના છોકરાઓને એટલે વંશજોને કોઈ યાદ નથી કરતું. એક ભરતને યાદ કરે છે અને એ પછી આ પાંડવોને. એટલે અહીંયા આગળ કહે છે કે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ, કે હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું, અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. બરાબર. આજે આપણે 4 પુરુષાર્થ કહીએ છીએ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તો એમાં અહીંયા આગળ એમણે કીધું છે કે જે કોઈનામાં સારી વસ્તુ હોય એટલે કે બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું. આસક્તિ અને સામર્થ્ય
એ બે વસ્તુનું ડિફરન્સ બતાડ્યું. બળવાનોનું આસક્તિ કે છે એટલે, અને બળ કોને, બળવાન એટલે કોણ કે જે બળવીર હોય, જેનામાં બળ હોય, સ્ટ્રેન્થ હોય, એ બળવાન કહેવાય. અને એમાં કામનાઓ વિનાનું બળ એટલે કે ઈચ્છાઓ વિનાનું બળ એને સામર્થ્ય કહેવાય. બળને પણ પ્રદર્શિત કરવા માટે આપણે સંસ્કૃતમાં કેટલા બધા શબ્દ છે. શક્તિ, બળ, આ સામર્થ્ય, કામનાઓ વિનાનું હોય તો એને સામર્થ્ય કહેવાય. પછી તાકાત કહીએ છીએ. પછી બીજા ઘણા શબ્દ છે આ બળ માટે. એટલે આપણે એક એક શબ્દ એકદમ એપ્રોપ્રિએટ મિનિંગ હોય છે અને ત્યાં આગળ જ એનો ઉપયોગ થવો જોઈએ. એટલે પછી કહે છે કે સામર્થ્ય હું છું અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ હું છું. પછીનો શ્લોક છે કે યે ચ એવ સાત્વિકાહ ભાવાહ રાજસાહ તામસાહ ચ યે મત એવ ઇતિ તાન વિદ્ધિ ન તુ અહમ તેષુ તે મયી. એટલે અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. જો હવે અહીંયા આગળ શું કહે છે, તેમનામાં હું કે તેઓ મારામાં નથી. આ બધાની અંદર હું હોવા છતાં પણ. એટલે હવે અહીંયા આગળ શું મિનિંગ થાય કે જો સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો તેમજ રજોગુણથી અને તમોગુણથી ઉદ્ભવતા ભાવો એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. હવે અહીંયા મારાથી થનારા છે એમ સમજ એવું કહે છે. એટલે એ એટલા માટે કહે છે કારણ કે એ બધી જ ચેતન વસ્તુઓમાં એ ચેતના એ આ કૃષ્ણ તત્વ છે, આત્મા છે. એ આત્મા કહે છે કે આ મારાથી થયેલા સમજ, કારણ કે આ સેમ આત્મા દરેકમાં છે. દરેકનું જે ઉપરનું પડ આવે, શરીરનું પડ આવે અને આગલા જન્મોના કર્મોના હિસાબથી કોઈનામાં સત્વ વધારે હોય, કોઈનામાં રજો વધારે હોય, કોઈનામાં તમો વધારે હોય. પણ એ બધું જે થાય છે એ કે મારાથી થાય છે. તેમ છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. આ જે નથી એ વસ્તુ શું નથી કે એ આખું પરમાત્મા, આત્મા છે ને પરમાત્માનો એક અંશ છે. એ અંશ એ ફ્રેક્શન ઓફ ધ ટોટલ ડિવિનિટી કહો કે ટોટલ સુપ્રીમિટી કહો, જે કહો તે, એ પરમાત્મા ટોટલ કોન્શિયસનેસ એમનો એક ફ્રેક્શન આપણામાં છે. આખો પરમાત્મા આપણામાં નથી. એટલે કહે છે કે હું નથી, કે આપણે પણ એમનામાં નથી. આખા આપણે એક એમનો અંશ છીએ. પછીનો શ્લોક કહે છે ત્રિભિહિ ગુણમયી ભાવૈહિ એભિહિ સર્વમ ઇદમ જગત મોહિતમ ન અભિજાનાતિ મામ એભ્યઃ પરમ અવ્યયમ. એટલે કહે છે કે ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ, તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર
એવા મુજ અવિનાશીને તું ઓળખતો નથી. એટલે આ 7મા અધ્યાયમાં છે ને અર્જુનને ડાઉટ થયો કે ભાઈ હવે મને તમારી ઓળખ આપો, તમે કોણ છો? તમે આટલું 6 અધ્યાય સુધી તમે મને બધું ભાષણ આપ્યું કે આવું 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 હોય છે, આત્મા આવો હોય છે ને તું આત્મામાં આસક્તિ ના રાખ ને તું લડ ને એ બધું તમે કહો છો, તો કે હવે મને કહો કે તમે કોણ છો? એટલે હવે કૃષ્ણ અહીંયા આગળ સમજાવે છે કે એટલે સાંભળ હવે તું કે હું કોણ છું. અને એમાં અહીંયા આગળ કહે છે કે આ બધાનું ઉદ્ભવ કરનાર હું છું. આ સાત્વિક, રાજસ, તામસિક એટલે 3 ગુણ, 3 ભાવ, આખા સંસારને પ્રાણી સમુદાયને ઉદ્ભવ કરનારો હું છું. અને પણ આ કશું વસ્તુ મને સ્પર્શતી નથી. હું અવિનાશી છું. આ બધું જે મેં ઉદ્ભવ કરેલું છે એ બધું વિનાશી છે, બધાનો વિનાશ થવાનો છે. જેમાં ચેતન આવે છે, જે જન્મે છે એનો નાશ, એનું મરણ નક્કી જ છે. પણ હું અવિનાશી છું, મારો નાશ થવાનો નથી. એવું કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મને એવી રીતે જાણ કે તારોય નાશ થવાનો છે ને અહીંયા સામે આ બધા કૌરવોનો નાશ થવાનો છે ને તારી સેનાનો એ બધો નાશ થવાનો છે ને તમારા 5 પાંડવોનો નાશ થવાનો છે, પણ હું નાશ થવાનો નથી. પછી કહે છે દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. એમણે આગળ ઉપરના શ્લોકમાં શું કીધું કે સાત્વિક, રાજસિક, તામસિક આ 3 ગુણો અને આ 3 ગુણોના ભાવોથી આખો સંસાર અને પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. બરાબર? આ 3 ગુણોથી આખો સંસાર મોહ પામે છે એવું આગલા શ્લોકમાં કૃષ્ણ કહે છે. અને પછીના શ્લોકમાં કહે છે કે તેમ અને આ 3 ગુણોને પાર કરવા, આ માયામાંથી પાર કરીને મારી પાસે આવું. કારણ કે ઉપરના શ્લોકમાં કહે છે તો એ હું અવિનાશી છું, આ 3 ગુણો મને સ્પર્શતા નથી. અને પછી કહે છે કે આ 3 ગુણોને પાર કરીને મારી પાસે આવવું એ બહુ કઠિન છે, પણ જે નિરંતર મને ભજે છે તો એ મારી પાસે આવી શકે છે. એટલે કે હું આવો છું. હવે કૃષ્ણને એને પોતાની આઈડેન્ટિટી એ અર્જુનને સમજાવવા માંગે છે કે ભાઈ હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. એ સીધી રીતે નથી કહી દેતા કે હું ભગવાન છું. કોઈ માણસ આપણે આગળ આવીને સીધી રીતે કહી દે કે હું ભગવાન છું તો આપણને વિશ્વાસ બેસે? ના બેસે. કારણ કે આપણો એટલું બધું સંદેહવાળું મન છે, આપણે એટલી શ્રદ્ધા છે નહીં એટલી ભગવાન ઉપર. આપણે સતત આવું ધ્રુવ જેવું તપ કર્યું હોય કે બીજા કેટલા લોકો જેવું આવું સતત તપ કર્યું હોય અને એ તપ પછી કોઈ વ્યક્તિ આપણી સામે આવીને ઊભી રહી જાય અને પછી કહે કે હું ભગવાન છું, તો કદાચ આપણને માનવામાં આવે કે હા ભાઈ આ ભગવાન હશે. પણ આપણે એવું તપ જ ના કર્યું હોય, એવી દ્રઢ શ્રદ્ધા જ ના હોય આપણે ભગવાનમાં, અને કોઈક આપણી સામે આવીને ઊભા રહીને કહે કે હું ભગવાન છું મને ભજો, તો આપણે ના ભજી શકીએ. એટલે અર્જુનની સ્થિતિ પણ આવી જ થઈ છે કે એના મનમાં એટલો બધો મોહ થઈ ગયો છે કે આ બધા લોકો મારા છે, હું મારાને કેવી રીતે મારી શકું.
એટલે આ જે મોહ થયો છે એ મોહ કાઢવા માટે કૃષ્ણ બધું આ સમજાવે છે કે ભાઈ આ બધા તારા નથી, આસક્તિ રાખવાની જરૂર નથી, તું કોણ છે એ તું જાણ. અને પછી એ સમજાવીને પછી અર્જુન પૂછે છે કે હવે મને કહો કે તમે કોણ છો. એટલે એ કૃષ્ણ ડાયરેક્ટલી કહી નથી દેતા કે હું આ ભગવાન છું, પણ એ જે વસ્તુ પહેલાં અર્જુનને સમજાવી કે આવી રીતે 3 ગુણ છે, સત્વ રજસ તમસ, અને આવી રીતે યોગી આવી રીતે કરે તો મને પામે, પછી કોઈ સંત આવી રીતે ભજે તો મને પામે, આવી રીતે જે બધું જે કીધું, એટલે એમાં એ એવું કહે છે કે હવે આ જે વસ્તુ મેં કીધી છે ને એના ઉપરથી હવે તું મને જાણ કે હું કોણ છું. અને એમાં અહીંયા આગળ કહે છે કે જે મને ભજે નિરંતર એને હું પામી શકું છું. પછી 15મો શ્લોક છે, ન મામ દુષ્કૃતિન મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા અપયુક્ત જ્ઞાનાઃ આસુરમ ભાવમ આશ્રિતાઃ. એટલે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢ જનો મને નથી ભજતા. કે આવા લોકો મને ભજતા નથી, કે આસુરી સ્વભાવના, અધમ, દૂષિત કર્મ કરનાર, મૂઢ એટલે મૂર્ખા, એ લોકો મને ભજતા નથી. એ લોકોનું જ્ઞાન માયા વડે હરાયેલું છે, એટલે એ લોકો મને ભજતા નથી, તો એ લોકો મને પામી શકે નહીં. એટલે અહીંયા આગળ આપણે આપણા બાળકને શું સમજાવવાનું છે કે ભાઈ તારે આ કૃષ્ણને હવે જે કોઈ પણ ઈષ્ટદેવ કોઈ એકમાં જ આપણે શ્રદ્ધા રાખવાની. અહીંયા આગળ કૃષ્ણ પોતે આ ગીતા કહે છે અને કૃષ્ણ પોતે કહે છે કે આ પછી એને આખું વિશ્વરૂપ દર્શન કરાવશે. આટલું પહેલાં બોલવાથી કહે છે કે હું આવું છું, તું મને ઓળખ. તેમ છતાં પણ હજી અર્જુનને વિશ્વાસ બેસતો નથી. એટલે પછી અર્જુન કહે છે કે મને તમારું વિશ્વરૂપ, તમારું મને એવું રૂપ બતાડો. અને પછી એ વિશ્વરૂપનું દર્શન બતાડે છે. એટલે કહે છે કે તમે બધા મને અહીંયા ભજો, નિરંતર મારું ધ્યાન કરો, તો તમે આ સંસાર સાગરને પાર કરીને આવશો. એટલે આપણા બાળકને અત્યારથી એને કહેવાનું છે કે તારે અત્યારથી કૃષ્ણને ભજવાના છે. અને એના માટે જ આપણે એના સબકોન્શિયસ માઇન્ડમાં અત્યારથી આ કૃષ્ણના ગુણો બધા નાખીએ તો એને શ્રદ્ધા અને વિશ્વાસ બેસે એમના આ વ્યક્તિ ઉપર, તો એમને એ ભજે. બરાબર. હવે કોઈ સપોઝ કોઈના ઈષ્ટદેવ કૃષ્ણ ના હોય અને બીજું કોઈ હોય, પણ એ બીજું કોઈ કોણ રાખી શકાય કે જે સર્વગુણ સંપન્ન હોય, બીજા જે કોઈ દેવ હોય. અને આપણા તો શાસ્ત્રોમાં કીધું પણ છે કે આપણે ભગવાન કોણે કહીશું, ભગવાનના લક્ષણો શું હોય. તો ભગવાનના લક્ષણો પણ આપ્યા છે કે આટલા લક્ષણો જેનામાં હોય તો એને આપણે ભગવાન કહીએ. તો એ 6 ઐશ્વર્યો કીધેલા છે. એ 6 ઐશ્વર્યો આપણે કોઈ એક વ્યક્તિમાં જોઈએ તો કહેવાય કે આ ભગવાન છે. એટલે ભગવાનનું ડેફિનેશન પણ આપ્યું છે કે ભગવાન કોને કહેવાનું.
તો એવા ભગવાનને આપણે આપણા બાળકને કહેવાનું કે આપણે એવા ભગવાનને ચૂઝ કરવાના, અને આપણે ચૂઝ કરીએ પછી આપણા બાળકને સમજાવવાનું કે ભાઈ હવે તારે આ જ ભગવાનને ભજવાનું છે, અને એમનામાંથી જ આપણે તારે જીવનમાં શીખવાનું છે, એમના જીવનમાંથી તારે શીખવાનું છે.